તો હવે ભાવિન દાવડા આપણને આના વિશે વધારે જણાવશે. ભાવિન દાવડા. ખૂબ ખૂબ આભાર. હું ભાવિન ડાવરા, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છું. આજે આપણે ફાસ્ટિંગથી ગટ અને લીવર, પેટ અને લીવરને કેટલું બેનિફિટ થઈ શકે એના વિશે જાણશું. અને જે સાયન્સમાં બેનિફિટ્સ જણાવવામાં આવ્યા છે પેટ અને લીવર માટે, એ કેવી રીતે આપણા ધર્મશાસનોમાં બી સમજાવવામાં આવેલા છે અને સાયન્સ એની પૂર્તિ કેવી રીતે કરે છે એ આપણે જોશું. તો આ આપણો ટોપિક છે. નેક્સ્ટ. તો આના વિશે ઘણું બધું તો સાહેબજીએ સમજાવી જ દીધું છે આપણને. એક બેઝિક એ છે કે ખોરાક મોઢામાંથી અન્નનળીથી જઠરમાં થાય, જઠર મિક્સચરનું કામ કરે, અને નાના આંતરડામાં જાય તો પિત્તરસ પાચકરસ મળે, અને નાના આંતરડામાંથી મેક્સિમમ એબ્ઝોર્પ્શનવાળું કામ થાય. એટલે જે એનર્જી, ન્યુટ્રિયન્ટ્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ શરીરમાં જોઈએ છે એ નાના આંતરડામાંથી લોહીમાં પહોંચે અને લોહીમાંથી આખા શરીરમાં સર્ક્યુલેટ થાય. નાના આંતરડાથી પછી આગળ ખોરાક મોટા આંતરમાં જાય, ત્યાં જરૂર વગરનો એટલે જે વેસ્ટ ખોરાક છે એ અને પાણી એ બંને મોટા આંતરમાં પહોંચે, અને મોટા આંતરમાંથી પાણીનું એબ્ઝોર્પ્શન થાય અને પછી મળ બનીને બહાર નીકળે. તો જ્યારે ક્યારે બી એનર્જી એટલે કે ગ્લુકોઝ બોડીમાં, બ્લડમાં પહોંચે તો શું શું ચેન્જીસ આવે? તો પેનક્રિયાસમાંથી જેમ પાચક રસો બને સ્વાદુપિંડમાંથી, એમ જ પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન પણ બને. ઇન્સ્યુલિનનું કામ છે એનર્જીને સ્ટોર કરવું. કેમ કે આપણે ખોરાક એકવાર ખાઈએ, 4 કલાક 5 કલાક પછી ફરતી ખાઈએ, તો વચ્ચેના ગાળામાં એનર્જી મળે એના માટે એનર્જીને સ્ટોર કરવું. ઇન્સ્યુલિન એનર્જી સ્ટોર કરવા માટે લીવરમાં પહોંચાડે અને માંસપેશીમાં પહોંચાડે. એમાં જે સ્ટોર થાય એને ગ્લાયકોજન કહીએ. એટલે આ ટેમ્પરરી સ્ટોરેજ છે જે 4-5 કલાક પૂરતું હેલ્પ કરે. અને એનાથી એક્સેસ એનર્જી આપણે ખાઈએ તો એ ચરબીમાં કે લિપિડમાં સ્ટોર કરે. એટલે આપણે ઘરે બી અનાજ હોય તો 2 ટાઈપનું સ્ટોરેજ હોય. એક નાના ડબ્બા હોય કિચનમાં હોય જે ડેલી યુઝ થતા હોય, એક મોટો કોઠાર હોય. એટલે ગ્લાયકોજન જે છે લીવરમાં એ ડેલી યુઝવાળો ખોરાક છે જે ટેમ્પરરી યુઝ માટે છે, અને જે ચરબી છે એ એક્સ્ટ્રા સ્ટોરેજ છે. આપણે જરૂર કરતાં વધારે સામાન લાવ્યા જ કરીએ, એનર્જી આપ્યા જ કરીએ, તો ડેલી યુઝવાળા ડબ્બા ભરાઈ જાય. એટલે પછી એક્સ્ટ્રા આપણે સ્ટોરેજમાં જ નાખવું પડે, અને એ સ્ટોરેજ ચરબી એટલે કે પેટના ફોર્મમાં કે ચરબીના ફોર્મમાં બહાર આવે. તો બેઝિકલી આ સાયકલ આપણે બ્રેક કરીએ તો ઓબેસિટી, ફેટી લીવર, હાર્ટ ડિઝીઝ અને કોલેસ્ટ્રોલ, આ બધા જ પ્રોબ્લેમો આનાથી સોલ્વ થઈ શકે. કેમ કે એનું પ્રાઇમરી સોર્સ આ છે કે એનર્જી આપણે જઠરમાં એક્સ્ટ્રા નાખીએ, એક્સ્ટ્રા એનર્જી બોડી સ્ટોર કરે છે. નેક્સ્ટ. તો ફાસ્ટિંગ આપણે જ્યારે કન્ટિન્યુઅસલી ખાતા રહીએ તો શું થાય? બોડીને કન્ટિન્યુઅસલી ઇન્સ્યુલિન બનાવવું પડે. કેમ કે કન્ટિન્યુ શુગર આવે છે, એ શુગરને કંઈ તો રસ્તો કરવો એટલે કન્ટિન્યુ ઇન્સ્યુલિન બને. એ એક્સ્ટ્રા ઇન્સ્યુલિન ફેટના ફોર્મમાં સ્ટોર થાય, ચરબી વધે. ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ ન મળે. આપણે કાર યુઝ કરીએ, કંઈ બી મશીનરી યુઝ કરીએ તો એને ટેમ્પરરી રેસ્ટ પીરિયડ આપવો પડે. આપણે એકવાર ખાધું એ આખું ડાયજેશન કમ્પ્લીટ થતાં 6 થી 8 કલાક થાય, ત્યાં સુધીમાં આપણે બીજી વાર ખાઈએ, પછી ત્રીજી વાર ખાઈએ, તો ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામનો ટાઈમ જ નહીં મળ્યો. એનાથી વેર એન્ડ ટેર, ઇન્ફ્લેમેશન વધે અને એનાથી રિપેરિંગનો ટાઈમ ન મળે, એટલે સિસ્ટમ નબળી પડતી જાય છે. ફાસ્ટિંગ કરીએ ત્યારે શું થાય? આમાં બી ઘણી બધી વસ્તુ સાહેબજીએ બહુ વ્યવસ્થિત સમજાવી છે આપણને કે 0 અવર એટલે આપણે ખોરાક નાખ્યા પછીથી નેક્સ્ટ 6 અવર્સ સુધી જે બી એનર્જી છે એ ગ્લાયકોજનમાંથી યુઝ થશે. એટલે લીવરમાં જે ટેમ્પરરી સ્ટોરેજ હતી એમાંથી એનર્જી યુઝ થશે. 6 કલાક પછી એ એનર્જીનો સ્ટોર પતી જશે. એટલે હવે બોડી શું કરશે? 6 થી 12 કલાકમાં ફેટ બર્ન કરવાનું ચાલુ કરશે. ચરબીમાં જે એક્સ્ટ્રા સ્ટોરેજ એનર્જી હતી એને બર્ન કરવાનું ચાલુ કરશે. 12 કલાકથી ઉપર 16-18 કલાક સુધી ફાસ્ટિંગ કરીએ તો ઓટોફેજી, જે મહારાજ સાહેબે 2016ના નોબેલ પ્રાઇઝનું કીધેલું કે ઓટોફેજી એટલે પોતાના જ પોતાના કોષને પોતાનું જ શરીર ખાઈ જાય છે. જે નકામા, નબળા, યુઝલેસ કોષો છે, સેલ્સ છે, એને બોડી પોતે ડાયજેસ્ટ કરે, જેથી કરીને આ યુઝલેસ સેલ્સ આગળ જતાં ડિઝીઝ અને કેન્સર કરવાથી રોકી શકે. અને એનાથી ઉપર 24 અવર્સ સુધી આપણે ફાસ્ટિંગ કરીએ ત્યારે આપણું બોડી કમ્પ્લીટલી ગ્લુકોઝ યુઝ કરવા પરથી ફેટ યુઝ કરવા પર શિફ્ટ થઈ જાય. એટલે એક્સેસ એનર્જી યુઝ કરવા લાગે છે. આનાથી શું શું બેનિફિટ્સ થઈ શકે? કે ગટને રેસ્ટ મળે, ગટમાં હેલ્ધી માઇક્રોબિયમ્સ આવી શકે, એટલે કે જે આપણા ખોરાકને પચાવવા માટે યુઝફુલ હોય એવા બેક્ટેરિયાનો ગ્રોથ થાય. ગટમાં સોજો ઘટે અને ડાયજેશન ઇમ્પ્રૂવ થાય. એટલે આનાથી આપણે જે ડાયજેશન રિલેટેડ કહેતા હોય ને, ખોરાક પચતો નથી, વારે વારે ટોયલેટ જવું પડે છે, પેટમાં અનઇઝીનેસ લાગ્યા જ કરે, જમીએ એટલે તરત પેટમાં કંઈ ફિલિંગ થયા કરે, એ બધું જ આનાથી ઇમ્પ્રૂવ થાય. તો ફાસ્ટિંગના ફાયદા તો આપણે જોયા. હવે ફાસ્ટિંગ કેવી રીતે કરવું જોઈએ એના માટે સાયન્સે બહુ બધી રિસર્ચિસ કરીને ફાઇનલી એ લોકો 8-10 ટાઈપના અલગ અલગ ફાસ્ટિંગ મેથડ જાણ્યા કે આનાથી હેલ્પફુલ થાય. હે ને? તો એમાં જે મેથડ છે
એક છે ઓવરનાઇટ ફાસ્ટિંગ. સાયન્સ એમ કે સૂર્યાસ્ત પછી નહીં ખાઓ અને સૂર્ય ઉદય થાય પછી જ ખાઓ. તો આપણે અત્યારે સાયન્સમાં રિસર્ચ કરીને અહીંયા પહોંચ્યા, જ્યારે આપણા ધર્મશાસનોમાં મહારાજ સાહેબ જો વર્ષોથી કહે છે અને ચોવિયાર કહીએ, અને એવરી કોમન પર્સન નોઝ આપણા સમાજમાં કે આ ચોવિયાર કહેવાય. અને બીજું છે 16 to 8 hour ફાસ્ટિંગ, એટલે 8 કલાકમાં ખાવું અને 16 કલાક સુધી નહીં ખાવું. એ બી સાહેબજી હમણાં કીધું કે બેઆસના જે કરીએ છીએ આપણે, તો 6 થી 8 કલાકની અંદરમાં આખા દિવસનો ખોરાક ખાઈ લે છે અને પછી 16 કલાક સુધી આપણે ખાતા નથી. ત્રીજું એ કહે છે કે ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ, એક દિવસ ખાઓ એક દિવસ નહીં ખાઓ. તો આ બી તપશ્ચર્યા આપણે વર્ષોથી લોકો વ્રત લઈને કરે જ છે કે એક દિવસ ખાવાનું બીજા દિવસે નહીં ખાવાનું. પછી 5 to 2 ડાયટ, અઠવાડિયામાં 5 દિવસ ખાઈએ અને 2 દિવસ સાવ જ ઉપવાસ કરીએ, ખોરાક બી નહીં ખાઈએ, પાણી બી નહીં ખાઈએ. પછી છે OMAD, 1 meal a day, દિવસમાં એક જ વાર જમવું, જે આપણે આંબિલની વાત કરી હમણાં. તો આ બધું સાયન્સ રિસર્ચ કરીને કે આવી રીતે ફાસ્ટિંગ કરવાથી હેલ્પ થાય ત્યાં પહોંચ્યા, જે આપણને ઓલરેડી રેડીમેડ વર્ષોથી ખબર હતી. સો ફાસ્ટિંગના બેનિફિટ્સ ખબર પડી, ફાસ્ટિંગ કેવી રીતે કરવું એ ખબર પડી, એનાથી બીમારી કઈ કઈ સારી થઈ શકે. તો વેટ કંટ્રોલ થાય એટલે ઓબેસિટી, મોટાપો ઓછો થાય. ટાઈપ 2 ડાયાબિટીસમાં દવાની ડિપેન્ડન્સ ઓછી થઈ જાય, બ્લડ પ્રેશરમાં દવાની ડિપેન્ડન્સ ઓછી થઈ જાય રેગ્યુલર ફાસ્ટિંગ કરવાથી. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે ફિમેલ્સમાં PCOS ને એવા બધા જે સિમ્ટમ બીમારીઓ થતી હોય એમાં ઇમ્પ્રૂવ થાય. અને લીવરની ચરબી ઘટે એટલે ફેટી લીવર. આ બધી બીમારીઓ સારી થઈ શકે રેગ્યુલર ફાસ્ટિંગ કરવાથી. નેક્સ્ટ, અને કઈ બીમારીઓથી આપણે બચી શકીએ, પ્રિવેન્ટ કઈ બીમારીઓને કરી શકીએ ફાસ્ટિંગ કરવાથી રેગ્યુલર. એમાં બી ઓબેસિટી આવે, ફેટી લીવર, પ્રી ડાયાબિટીસ એટલે ડાયાબિટીસના પહેલા સ્ટેજમાં બી પહોંચવાથી આપણે રોકી શકીએ, કોલેસ્ટ્રોલથી બચી શકીએ અને હાર્ટ ડિઝીઝીસથી બચી શકીએ. હવે બીજી એક વાત હતી કે બાળકોમાં, ચિલ્ડ્રનમાં બેઆસના કરાવી આપણે, તો એનાથી હેલ્થ બેનિફિટ્સ થાય અને મેન્ટલ બેનિફિટ્સ બી થાય. હેલ્થ બેનિફિટ્સમાં કેવું છે કે બાળકો સ્ટ્રક્ચર્ડ ઇટિંગની હેબિટ વ્યવસ્થિત પાડે, જે અત્યારે કે છે સાહેબ જે કે આપણને હેબિટ નથી, ભૂખ નહીં લાગે તો બી ખાઈએ, દેખાઈ ગયું એટલે ખાઈ લેવું, સારું દેખાય ખાઈ લેવું, પેકેટ્સ દેખાય, ચિપ્સ દેખાય, બિસ્કિટ્સ દેખાય ખાઈ લેવું. પણ બેઆસના કરીએ તો સ્ટ્રક્ચર્ડ, કે ખબર છે આ જ ટાઈમે જમવાનું છે, પેટ ભરીને જમવાનું છે, દિવસમાં 2 વાર જમવાનું છે. એનાથી સ્નેક્સ ખાવાની ઈચ્છા જ ન થાય, કેમ કે 2 વાર પેટ ભરીને ખાધું છે તો વચ્ચે સ્નેક્સ ખાઈ એટલે 2-4 કલાકમાં ભૂખ લાગવાની, પેટ નહીં ભરાવાનું, વારે વારે ખાવાના છે. લિમિટેડ પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ઓછું થઈ જાય. અને એનાથી બી મોટું કે બાળકમાં ડિસિપ્લિન ડેવલપ થાય છે. એ ડિસિપ્લિન એને લાઈફ ટાઈમ માટે હેલ્પ કરી શકે, કેમ કે બાળપણમાં પડેલી આદતો હોય ને એ લાઈફ ટાઈમ સુધી કેરી ફોરવર્ડ થાય. આના માટે બી એક સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે હેબિટ પર. નેક્સ્ટ, આને કહેવાય છે માર્શમેલો સ્ટડી, જે 1960sમાં સાયકેટ્રિસ્ટને વેસ્ટર્ન વર્લ્ડમાં કરેલી. કે બાળકોને એક ક્લાસરૂમમાં, સ્કૂલમાં બાળકો હોય તો બધાને માર્શમેલો એક સ્વીટ હોય છે, તો બધાને એક માર્શમેલો આપેલું અને બાળકોને કીધું કે 15 મિનિટ પછી હું પાછો આવીશ, જે બાળકોએ નહીં ખાધું હોય અને 15 મિનિટ વેઇટ કરી હશે એને એક માર્શમેલો એક્સ્ટ્રા મળશે, એટલે 2 મળશે. તો અમુક બાળકો નહીં વેઇટ કરી શક્યા અને ખાઈ ગયા, અને અમુક બાળકોએ વેઇટ કર્યું, દે વેઇટેડ ફોર લોંગ. તો જે લોકોએ વેઇટ કર્યું એવા બાળકોને પછી ફ્યુચર એમની લાઈફ સ્ટડી કરી સાયન્ટિસ્ટે, 40-50 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી. તો જે બાળકો વેઇટ કરી શકેલા એમને લોંગ ટર્મમાં હેલ્થ વધારે સારું હતું, કરિયરમાં વધારે સક્સેસફુલ હતા, એ લોકોને સ્ટ્રેસ ઓછું હતું અને રિલેશનશિપ સારા હતા, એ લોકો સાથે મેનેજ સારી રીતે કરશે. એટલે કે આપણે આ જે હેબિટ કે રોકી શકવાની ને સેલ્ફ કંટ્રોલની હેબિટ આપણે બાળપણથી નાખીએ છીએ તો એ ફ્યુચરમાં લાઈફ ટાઈમ માટે હેલ્પફુલ થાય છે. તો એ બેઆસનાથી આપણે એમને હેલ્પફુલ હેબિટ બી આપીએ છીએ ને હેલ્થ બી ઇમ્પ્રૂવ કરીએ છીએ. તો આ સાયન્ટિફિકલી થઈ ગયું, શાસ્ત્રોમાં જે છે એનો સાયન્સ પુરાવો બી કરે છે, એનો એકચ્યુઅલ લાઈફ ટાઈમમાં કોઈ એવિડન્સ છે કે નહીં. તો સાહેબજીના જ પેશન્ટ્સની સ્ટડી છે કે અમુક વર્ષોથી જે આંબિલ કરાવે છે પેશન્ટ્સની બિફોર ફાસ્ટિંગ કે બિફોર વ્રત લીધા પહેલાંના રિપોર્ટ્સ હોય છે ને વ્રત પૂરું કર્યા પછીના રિપોર્ટ્સ હોય છે. તો આપણે જોઈએ છે SGPT જે લીવરના સોજાના રિપોર્ટ છે, 30થી લઈને 60% સુધીના ઇમ્પ્રુવમેન્ટ ઓલમોસ્ટ 80% પેશન્ટ્સમાં દેખાય છે જે લોકોએ વ્રત કર્યા છે એમાં. નેક્સ્ટ, આમાં આપણે જોઈએ છે વેટ લોસ અને SGOT SGPT બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ છે. વેટ લોસ 15%થી 9%થી લઈને 20% સુધી. અમે ફેટી લીવર રેડ્યુસ કરવા માટે પેશન્ટને છે ને 5 થી 10% વેટ લોસ કરવાનું કહીએ. 100 પેશન્ટને કંઈ એમાંથી માંડ કરીને 10 થી 15 અચીવ કરી શકે છે, 85% લોકો અચીવ નથી કરી શકતા. જ્યારે આપણા સ્ટડીમાં ઓન એન એવરેજ 10% બેઝ લાઇન વેટ 100% લોકોએ અચીવ કર્યું છે આ વ્રતનું પાલન કરવાથી સાહેબજીના આશીર્વાદથી. અને આ જેનો ડેટા બીજા બી ડેટામાં જોઈએ તો 18%, 17%, 20% સુધીના વેટ લોસ થાય છે અને SGPT લેવલમાં બી 50-60% સુધીનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. તો સાયન્સ બી કહે છે, શાસ્ત્રો બી કહે છે અને આપણે સાયન્ટિફિકલી એને એક્સપેરિમેન્ટ કરીને પ્રૂવ બી કરી શકીએ છીએ કે ફાસ્ટિંગથી એટલું બેનિફિટ થાય છે. તો જસ્ટ ટેક હોમ મેસેજ કે ફાસ્ટિંગ કરવાથી બોડીને રિપેર થવાનો ટાઈમ મળે છે,
ખોરાક વ્યવસ્થિત પચે છે, બાળકોમાં આદત લગાવવાથી એ લોકો ડિસિપ્લિન શીખી શકે છે અને આનાથી એ કન્ક્લુડ થાય છે કે આપણા જે વિઝડમ છે, એન્શન્ટ વિઝડમ, એ સાયન્સ સાથે હળી મળીને સાથે સાયન્સ અને રિલિજન બંને સાથે મળીને આપણે કામકાજ કરી શકીએ છીએ. તો મને આ મોકો આપવા બદલ સાહેબજીને પ્રણામ. બધાનો ખૂબ ખૂબ આભાર શાંતિથી સાંભળવા બદલ, અને કંઈ રોંગ બોલાયું હોય તો બધાની ક્ષમા યાચના, કંઈ ભૂલ થઈ હોય ત્રુટિ માટે તો. જી નીતિનભાઈ પધારો. ખૂબ ખૂબ અનુમોદના ડૉક્ટર સાહેબ આપના સરસ મજાની ટિપ્સ માટે. જી સાહેબ. વલોવાયેલો ખોરાક નાના આંતરડામાં આવ્યો, નાના આંતરડાની અંદર પિત્તરસ અને પાચકરસ ભળ્યા, જેનાથી ખોરાક પચ્યો. એ ખોરાક પચવાથી આપણી બોડીને મળ્યું શું? તો એ ખોરાક પચવાથી બોડીને અલગ અલગ તત્વો મળે છે, અહીંયા લખેલા છે. પહેલા નંબરમાં ગ્લુકોઝ મળે છે, બીજા નંબરની અંદર ફેટી એસિડ મળે છે, ત્રીજા નંબરની અંદર એમિનો એસિડ મળે છે, ચોથા નંબરની અંદર વિટામિન્સ મળે છે અને પાંચમા નંબરની અંદર કેલ્શિયમ મળે છે. આ તત્વો શું છે, કયા ખોરાકમાંથી મળે છે, એ ખોરાક અરે એ તત્વોની બોડી માટે શું એમનો યુઝ છે, એ બધું માટે આ બોર્ડ બનાવ્યું છે. એ બોર્ડમાં તમને સમજાવીશ, એટલે અહીંયા સ્કીપ કરું છું. નાના આંતરડામાં જે ખોરાક પચ્યો નહીં, એ બધો વધેલો ખોરાક અને પાણી એ બધું મોટા આંતરડામાં આવશે. આ મોટું આંતરડું એને લાર્જ ઇન્ટેસ્ટાઇન કહેવાય છે. આની અંદર જે ખોરાક આવે છે એ ખોરાક કમ્પલસરી બોડીએ બહાર ફેંકવો જ પડે. જો ન ફેંકે તો કોન્સ્ટિપેશન થાય છે. એ કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત. એ કબજિયાત બધા જ રોગોનું મૂળ છે. એ રોગોનું મૂળ એ ન થાય અને બરાબર મોટું આંતરડું પોતાનું વર્ક કરે, એના માટે ફાઈબર બહુ જરૂરી છે. એ આ બોર્ડ સમજાવીશ એટલે આખું ક્લિયર થઈ જશે તમને. આ બોર્ડ અહીંયા વિરામ આપું છું. આ બોર્ડમાં કોઈને પણ કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. કંઈ પૂછવું છે કોઈને? આ બોલો. હા, એક બરાબર છે. એ જ્યારે હું ડાયાબિટીસનું સમજાવીશ ને ત્યારે તમારા પ્રશ્નનો જવાબ આપીશ. ડાયાબિટીસના પેશન્ટને લગભગ ડૉક્ટર આવી એડવાઇસ આપતા હોય છે કે તમે થોડી વારે ખાઓ, લાંબા ટાઈમ સુધી ભૂખ્યા ન રહો. આવી એડવાઇસ લગભગ ડાયાબિટીસના દર્દીઓને ડૉક્ટર આપતા હોય છે. એ ડાયાબિટીસનું આખું મારે લેવું છે, એ સમજાવી છે. બે ભાઈઓ આવી અને ખાલી બોર્ડ ટર્ન કરનાર, બે ભાઈઓ આવીને બોર્ડ ટર્ન કરનાર. ત્યાં સુધી તમારે થોડી જાહેરાત કરી તો તમારે થોડી જાહેરાત કરી. ખૂબ ગહન ચિંતન માટેનો એક આ સેમિનાર, એક બ્રેક લઈએ જરા આપ પણ માઇન્ડને ફ્રેશ કરી શકશો. સાહેબજીને પણ થોડો વિરામ મળે. ખાસ કરીને પધારેલ ડૉક્ટરોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ સરસ મજાની વાતો. આપણે અત્યાર સુધી ધર્મ અને સાયન્સને કોમ્પિટિટિવ માનીએ છીએ, પણ એકચ્યુઅલી એ કોમ્પ્લિમેન્ટરી છે અને બંને આજે સાથે મળી અને આપણને જે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એક સરસ મજાના અવેરનેસ પ્રોગ્રામની અંદર આપ પધાર્યા, આપની ભાવનાને અભિનંદન આપું છું. આવતીકાલે તારીખ 27/7 સવારે 7 વાગે બીજી વખત આ ભવનની અંદર ચતુર્મુખ ભગવાન એટલે કે નાણ સમક્ષ વર્ધમાન તપના પાયાના મંડાણ થશે. આઈમ્બિલ માટે સાહેબજીએ સમજાવ્યું તેમ ખૂબ સરસ આપણા શરીર માટે લાભદાયક છે. આ તપ માંગલિક તપ છે. વર્ધમાન તપના પાયામાં જોડાવા માટે ખાસ હાર્દિક અપીલ કરું છું. એના સિવાય પણ સળંગ 120 આંબિલ યા તો સળંગ 51 આંબિલ, 120 દિવસ કે 51 દિવસનું બ્રહ્મચર્ય અથવા તો 108, 54 કે 36 ઉપવાસ આ ચાતુર્માસ દરમિયાન કરવા માટે ઔષધ જેને પણ કરવાની ભાવના હોય એ લોકો નાણ સમક્ષ એ પ્રતિજ્ઞાઓ લઈ શકે છે. પૂજ્ય સાહેબજીની સન્મુખ નાણ સમક્ષ આ બધી પ્રતિજ્ઞાઓ લેવામાં આવશે, પચખાણ આપવામાં આવશે. એટલે ખાસ દરેકને સવારે 7 વાગે આવતીકાલે પધારવા માટે વિનંતી. આ નાણ સમક્ષનો છેલ્લો પ્રોગ્રામ છે. હવે દશેરા પહેલાં નાણ મંડાશે નહીં અને ત્યારે એ નાણ મંડાશે એ ઉપધાન તપના આરાધકો માટે મંડાશે. જે ભાગ્યશાળીઓ સળંગ 120 કે 51 આંબિલ કે પાયો ભર્યો હોય તેમણે પાસ લઈ જઈ ફોન નંબર લખાવી દેવાના અને પોતપોતાના સંઘમાંથી મીઠાઈનો લાભ આપવા માટે વિનંતી છે. મીઠાઈના પણ લાભાર્થી છે. આ વખતે સમગ્ર સુરતની અંદર વર્ધમાન તપના પાયાના મંડાણ થયા છે. દરેકે દરેક સંઘોમાં એના માટેના ફોર્મ પણ આપવામાં આવેલા છે અને એ મીઠાઈ જે સંઘોમાં આ આંબિલ થશે એ સંઘોને પણ બહુમાન સ્વરૂપે લાભાર્થી પરિવાર તરફથી રકમ આપવામાં આવશે અને જે લોકો પાયો ભરશે
એ આરાધકોનું પણ બહુમાન કરવામાં આવશે, એટલે દરેકને આમાં જોડાવા માટે વિનંતી. ચોમાસી ચૌદસ 108 પૌષદ આપણા શ્રી સંઘમાં થાય એવી સાહેબજીની ભાવના છે. દરેક ભાગ્યશાળીઓને આ પર્વતિથિએ પૌષદમાં જોડાવા માટે એટલે કે પરમ દિવસે જોડાવા માટે વિનંતી. આપ જો રાત્રિ પૌષદ ન કરી શકો તો છેવટે દિવસનો પણ પૌષદ કરી અને ખાસ જોડાજો. ચોમાસી ચૌદસના પ્રાય કરીને લગભગ દર વખતે 900 આંબિલ થતા હોય છે. આ વખતે 1008 આંબિલ ઓછામાં ઓછા થશે એવી અમારી ધારણા છે. તો એના માટેનો પાસ ફરજિયાત લેજો. પાસ વગર આંબિલ કરવામાં આપને થોડો વિરામ કરવો પડશે, વેઇટ કરવું પડશે. એટલે આપને સારી રીતે ભક્તિ કરી શકીએ એના માટે આગળના દિવસના રાત સુધીમાં પાસ મેળવી લેવા માટે વિનંતી કરું છું. ઉપદાન મૂળ વિધિથી સુરતમાં પ્રાય કરીને પ્રથમ વખત ઉપદાન મૂળ વિધિથી આ સંઘના ઉપક્રમે થઈ રહ્યું છે. લાભાર્થી પરિવારે ખૂબ ઉદારતાથી લાભ લીધેલ છે. એ ઉપદાનના ફોર્મ ચોમાસી ચૌદસ સુધી એટલે કે 28 તારીખ સુધીમાં જે ભરીને આપશે એને લાભાર્થી પરિવાર તરફથી 5 ગ્રામ ચાંદીની ગિન્નીથી એમનું બહુમાન કરવામાં આવશે. આ આપના સત્વને વધારવા માટેનું બહુમાન છે. વધારેમાં વધારે સંખ્યામાં ચોમાસી ચૌદસ સુધીમાં ફોર્મ ભરી અને આપવા વિનંતી. એમાં પ્રથમ, બીજું યા તો ત્રીજું કોઈ પણ ઉપદાનના આરાધકો એમાં જોડાઈ શકે છે. 18 પણ જેને કરવાની ભાવના હોય એ પણ જોડાઈ શકે છે. આવતીકાલે સવારે 10:30 વાગે 108 આંબિલ, 51 આંબિલ, એમાં જે ભાગ્યશાળીઓ આરાધકો જોડાવાના હોય એનું બ્લડ ચેકિંગ, સાહેબે જેમ કહ્યું તેમ આગળ પણ એમના અનુભવો કહે છે કે આ તપમાં શરૂઆતમાં અને એન્ડમાં જે 80%, 20% વજન લોસ, 10% વજન લોસ અને સારી રીતે બીજા બધા એસપીજીટી વગેરેના જે કાંઈ સારા રિઝલ્ટ મળ્યા છે એ રિઝલ્ટ આપણે ત્યાં પણ આપણે લેવા માગીએ છીએ. એટલા માટે આવતીકાલે 10:30 વાગે 120 આંબિલ યા તો 51 આંબિલમાં જે જોડાવાના હોય એમનું બ્લડ ચેકિંગ કરવામાં આવશે અને એને લગતા રિપોર્ટ્સ કાઢવામાં આવશે. સમૃદ્ધિ લેબોરેટરીઝ ડૉક્ટર મલયભાઈ પારખ તરફથી આ ફ્રી ઓફ ચાર્જ કેમ્પ રાખવામાં આવ્યો છે. મતલબ આપનું બ્લડ ચેકિંગ કરી આપશે. એના જે કંઈ કન્ટેન્ટ્સ છે એ સાહેબજીને રિપોર્ટ કરશે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને દરેકને આંબિલ કરતાં પહેલાં આ બ્લડ ચેક કરાવી લેવા માટે વિનંતી. પાયો પૂરો થઈ ગયો હોય, પહેલા ચરણની અંદર પાયો જેનો પૂરો થઈ ગયો હોય તેઓએ ફોર્મ ભરી આપવાના, જેથી કરીને એની ઉચિત વ્યવસ્થા, એનું બહુમાન વગેરે થઈ શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી કદાચ 1 કલાક આ સેશન ચાલશે. બીજા પણ નામાંકિત ડૉક્ટરો સુરતના બહુ સારા અને નામાંકિત દરેક ફેકલ્ટીના અલગ અલગ ડૉક્ટરો આપણે ત્યાં પધાર્યા છે. આજે આપણે એમને માણીએ. પાટ ઉપર બેઠેલા શ્વેત વસ્ત્રોમાં, કદાચ પેન્ટ શર્ટમાં નથી, પણ એમ લાગે કે આજે આ સાધુ કરતાં પણ ડૉક્ટર વધારે છે એવા પૂજ્ય જગતશેખર મહારાજ સાહેબના ચરણોમાં પણ વંદના. નિકુંજભાઈને ફરીથી દોર સોંપું છું. ધન્યવાદ. ખોરાક આપણે લીધો, નાના આંતરડાએ પચાવ્યો. એ પચાવ્યા પછી આપણને શું શું મળે છે એના માટે જરાક આ બોર્ડ જોવા જેવું છે. આ બોર્ડમાં જો કે નો ડાઉટ મેં પહેલા કાર્બોહાઈડ્રેટ્સ, ગ્લુકોઝ લખેલું છે, પણ આપણે એને અત્યારે હાથ લગાડતા નથી. બીજા નંબરમાં ફેટ ને ફેટી એસિડ લીધું છે, એને પણ આપણે હાથ લગાડતા નથી. પણ ડૉક્ટર જીનેભાઈને જવું છે એટલા માટે પહેલા નંબરમાં આપણે વિટામિન એના ઉપર ફોકસ કરીએ છીએ. આપણે જે પણ ખોરાક લઈએ છીએ એમાંથી આપણને વિટામિન A, વિટામિન B, વિટામિન C, આ બધા અલગ અલગ વિટામિન મળતા હોય છે. આ બધા વિટામિન્સ આપણી બોડીના અલગ અલગ ઓર્ગન માટે યુઝફુલ હોય છે. દાખલા તરીકે અત્યારે સૌથી મોટી પ્રોબ્લેમ ચાલતી હોય તો B12 નથી, B12 ઓછું છે, B12 આ ચાલ રાખે છે. આ B12 માટે મારા હિસાબે નેચરલ સોર્સ, કોઈ પણ જાતની દવાઓ ખાધા વગરનો નેચરલ સોર્સ B12 માટેનો હોય તો મારા હિસાબે સતત લીલ, કે જેને સ્પાઇરોગાયરા બાયોલોજીની ભાષામાં કહેવાય છે, એ લીલની સંપર્કમાં આવતું પાણી એટલે કે તળાવ, લેકમાં રહેલું પાણી, આજુબાજુમાં લીલ જામી ગઈ હોય અથવા તો ઉપર પણ લેયરમાં લીલ આવી ગઈ હોય, એના
સ્પેશિયાલિસ્ટ મળ્યા હતા. આ જ પ્રમાણેની શિબિર હતી અને બહુ સારું ફોકસ કર્યું કે જે આંખના પડદાના જે પ્રોબ્લેમ્સ ઊભા થયા છે, ઝામરના જે પ્રોબ્લેમ ઊભા થયા છે, આ બધા પ્રોબ્લેમની અંદર અમેરિકાની અંદર હમણાં જ એક શોધ એવી થઈ છે કે જો આંબેલનું ભોજન કરવામાં આવે તો એની અંદર દ્રષ્ટિ મોટી થાય છે. હજી આગળ એનું એક લેવલું દબાણ હોય, આંખનું પણ પ્રેશર હોય, એ 3 થી 4 ગ્રામ ઓછું થાય છે. આવું એમણે નોંધ્યું હતું. પણ આ મેડિકલ ટર્મ્સની ઘણી બધી વાતો અમે ડિટેલમાં ન જાણતા હોઈએ. ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. સાયન્સ અને અધ્યાત્મ બંને સાથે આવી રહ્યા છે. અમારી પાસે ઘણીવાર કદાચ આપણે આને માન્યતાઓ અને એના નિવારણ તરીકે લઈએ. ઘણી બધી વાર અમારે ત્યાં કોઈ પણ આવે ને એટલે સૌથી પહેલી વસ્તુ કે સાહેબજી અમને પૂછે કે સર આ તપ ચાલુ કરવું છે તો એમાં અમારી આંખને શું થશે કે બોડીને શું થશે. તો આપણે ઓલવેઝ એવું માનીએ છીએ કે આપણી આંખને વિટામિન જોઈએ તો આપણી આંખ અને આપણી આંખનો પડદો સારું કામ કરે. પાછળના પડદાની ARMD જેવી તકલીફ હોય તો આપણે ઘણી બધી વાર વિટામિનની ગોળી પણ લેતા હોઈએ. એટલે આપણે એવું વિચારીએ કે આ ગોળી ના લેવાશે તો પડદો બગડી જશે એટલે આપણે કોઈ આરાધના કરવી નથી. પરંતુ સાચી વસ્તુ એ છે કે ત્યાં આગળ વિટામિન પહોંચવા માટે આપણી આંખની નસો, ધમની અને શીરા સારા હોવા જોઈએ. જો એ સારા નહીં હશે તો બ્લડ કેવી રીતે ત્યાં બધું પહોંચશે? એ જો પહોંચશે જ નહીં તો કદાચ તમારા બહુ બધા વિટામિન વાપર્યા પછીનો પણ મતલબ નથી. બહુ અલ્પ માત્રામાં વિટામિન અને મિનરલની જરૂરિયાત હોય છે કે જેના કારણે આપણી આંખ સારી રહે છે. એ અલ્પ માત્રામાં વિટામિન આપણને બધી જગ્યાએથી મળે છે, પરંતુ એ પહોંચવા માટેની નસો ત્યારે જ સારી રહેશે કે જ્યારે આપણું ડાયાબિટીસ, પ્રેશર, થાઇરોઇડ અને બીજી બધા રોગો કંટ્રોલમાં રહેશે. અને આ બધા કંટ્રોલમાં સારી રીતે તો રહેશે કે જે અત્યારે આપણે આગળ બધું સાંભળ્યું. એટલે આપણે એના પર વધારે વાતો નથી કરતા, પરંતુ ઘણીવાર આપણી માન્યતા વિટામિનના કારણે તપ નહીં કરવું એ કદાચ મિથ્યા છે. બીજી વસ્તુ, આપણે ઘણી બધી વાર એવું વિચારીએ કે આપણી આંખ સુકાય છે એટલે ડ્રાય થાય છે. આપણી આંખ અને પાપણ વચ્ચે એક આંસુનું લેયર આવ્યું હોય, એ આંસુનું લેયર લુબ્રિકેશનનું કામ કરે. એટલે આપણે આંખ ખોલીએ, બંધ કરીએ, આપણને કોઈ તકલીફ ના લાગે. ઘણીવાર આપણે શું વિચારીએ કે આપણે તપ કરીએ ને એટલે આપણાથી પાણી ઓછું વપરાશે. પાણી ઓછું વપરાશે એટલે આ આંખમાં આંસુનું લેયર ઓછું થશે અને આપણી આંખને ડ્રાયનેસ થશે. પરંતુ સાહેબજીએ કેટલું સરસ રીતે સમજાવ્યું કે પાણી તો આપણે પ્રોપર વાપરી જ શકીશું અને એ વાપરવાથી આપણી ટેમ્પરરી ડ્રાયનેસ તો 100% ઓછી થશે. પરંતુ એક સૌથી મોટો પોઈન્ટ કહું, આપણી આંખમાં પરમેનન્ટ ડ્રાયનેસ થાય છે ઇન્ફ્લામેશનના કારણે. આ ઇન્ફ્લામેશન એટલે શું કે સોજો. સોજોના કોષો, જે સોજા લાવનારા જે કોષો છે એ આપણી બોડીમાં ખાવાના કારણે એક્ટિવ થાય છે અને ફાસ્ટિંગના કારણે આ સોજો લાવવાના સેલ્સ શાંત થાય છે. આ જેવા સોજો લાવવાના સેલ્સ, ઇન્ફ્લામેટરી સેલ્સ ઘટી જશે એટલે આપોઆપ પરમેનન્ટ ડ્રાયનેસ ઓછી થશે. મતલબ કે ડ્રાયનેસ આ ફાસ્ટિંગ કરવાથી ઓછી થાય છે, વધતી નથી. એના સિવાય જ્યારે આપણે ગુરુદેવના સાનિધ્યમાં આવીએ ને તો આપણો મોબાઈલ, ટીવી, એસી બધું જ ઘટે છે. અને આ તો તમારું ChatGPT પણ કહેશે કે જ્યારે જ્યારે મોબાઈલ અને ટીવી ઘટાડીશું ને ત્યારે આંખની ડ્રાયનેસ ઘટી જશે. એટલે ડ્રાયનેસ એકચ્યુઅલી આપણી પરમેનન્ટ કંટ્રોલમાં આવે છે, વધતી નથી. ત્રીજી વસ્તુ, એવો અમેરિકાનું સ્ટડી કહે છે કે જ્યારે પણ હવે એક આપણી આંખનું પ્રેશર હોય છે. આ જ્યારે એટલે આપણી આંખ એક બોલ જેવી છે કે જેની અંદર એક પ્રેશર મેન્ટેન થાય છે. જો આ આંખની અંદરનું પ્રેશર વધે તો આંખની બધી દિવાલો પર પ્રેશર આવે. એટલે કે જે નસ આંખથી શરૂ થઈને મગજ સુધી જાય એના પર પણ પ્રેશર આવે અને એ નસ ધીરે ધીરે સુકાતી જાય છે કે જેને આપણે મીઠો ઝામર કહીએ. સારા ઉપવાસ, ગુરુદેવની નિશ્રાથી, બધાથી જો આપણે પ્રોપર એને મેનેજ કરીએ તો એવું જોવા મળ્યું છે કે આંખમાં પરફ્યુઝન વધે છે. મતલબ કે આંખનો બ્લડ સપ્લાય વધે છે અને આ બ્લડ સપ્લાય વધવાના કારણે આંખનું પ્રેશર ઘટે છે. મતલબ કે ઝામરમાં ફાયદો થાય છે. ઘણી બધી વાર અમારે ત્યાં આવતા હોય, સાહેબજી ખરેખર કે મને ઝામર છે એટલે મારાથી કોઈ તપ નહીં થશે. પણ તપ કરવાથી આંખનું પ્રેશર ઘટે છે અને ઝામર કંટ્રોલમાં આવે છે, નહીં કે ખરાબ થાય છે.
ટેમ્પરરી પ્રોબ્લેમ જેવા કે આંખોમાં દુખાવો, માથામાં દુખાવો, એમ સાહેબજીએ જેમ આપણને ગાઈડ કર્યા, કદાચ એને જો આપણે એને ફોલો કરીશું તો ટેમ્પરરી પ્રોબ્લેમ ક્યારે હેરાન નથી કરવાના. અને સૌથી જરૂરિયાત વસ્તુ એ છે ડાયાબિટીસ અને આંખ. ઘણા બધા લોકોની આંખ ડાયાબિટીસના કારણે જતી રહે છે. એટલે કદાચ આપણે વિટામિનની ગોળી બહુ લઈએ, ડાયાબિટીસને કંટ્રોલ કરવાની ગોળી બહુ લઈએ, પણ એનાથી આ પડદો સારો થશે એવું થવાનું નથી. જ્યારે પડદા પરનો બ્લડ સપ્લાય ઇમ્પ્રૂવ થશે તો જ એ પડદો સારો થશે, અને એના માટે આયંબિલ અને ફાસ્ટિંગથી સારું કશું નથી. જો કદાચ જીનાગના વિરુદ્ધ કશું બોલાયું હોય તો મિચ્છામી ડુક્કડમ સાહેબ. જી, ડૉક્ટર જીનેશ સરનું બહુમાન માટે તુષારભાઈ. બહુમાનની સાથે સાથે એક વાત મારે ખાસ કહેવી છે કે માન્યતા અને ગેરમાન્યતામાં જેમ એમણે આપણા બધાનું વિઝન ક્લિયર કર્યું એવી ક્લિયર આઈ હોસ્પિટલ એમની એલપી સવાણી પર છે, શહેર પેટ્રોલ પંપની બાજુમાં. પ્લીઝ જીનઈભાઈ. અને લગભગ 25 વર્ષથી હું એમને જોખું છું. અમે કલ્યાણ મિત્રો છીએ. એમણે ઘણા બધા મહાત્માના અને ઘણા બધા શ્રાવક શ્રાવિકાને બહુ સારી રૂપે આંખના ઓપરેશન અને ગાઈડ કર્યા છે. તો એમના માટે ખૂબ ખૂબ સારી ધન્યવાદ. ધન્યવાદ ડૉક્ટર જીનઈભાઈ. ગુરુદેવ. હા, રાજીવ. જે બહાર ફેંકે એનું નામ છે કેલ્શિયમ. આ કેલ્શિયમ આપણા શરીરના હાડકા, બોન, એના માટે બહુ જરૂરી છે. બોન, હાડકા 20 વર્ષ સુધી વધે. 16 સાન વિસેવાન 20 વર્ષ સુધી શરીરનો બાંધો તૈયાર થાય. એ વખતે તમારા બાળકો જે ખાય છે એનાથી જ શરીરનો બાંધો તૈયાર થવાનો છે. એટલે હાડકા માટે પણ 20 વર્ષ સુધી પછી એ મજબૂત થાય. ફરીવાર 20 વર્ષ સુધી વધે પછી લગભગ વધવાના ચાન્સ નથી. એ જે વધવાના છે એ બાળકોએ શું ખાધું છે એના પર જેનો ડિપેન્ડ છે. જેને લોકો જોઈને રાજી થાય અને જેમની રાય લેવા આવે એવા ડૉક્ટર રાજીવરાય ચૌધરી, આશુતોષ હોસ્પિટલ. 2018ની અંદર ઇકોનોમિક્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમને એવોર્ડ અર્પણ કર્યો છે. ઇન્ડિયન, બ્રિટિશ અને ઇન્ટરનેશનલ કાઉન્સિલના ખૂબ આગળ પડતા એક ડૉક્ટર. 10,000થી વધારે શ્રમણ અને શ્રમણી ભગવંતોની સેવા કરી છે અને 65 યર્સની એજમાં પણ આટલા ફિટ છે. તો એમની પાસે જ આપણે ટિપ્સ સાંભળીએ. જી સર. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઓમ તત્સત. શું થયું? અચ્છા, વિષય મારો આપણા હાડકાની સેહત
અને એને આંબીલ સાથે કેવી રીતે જોડવું. એટલે મેં આંબીલ તરફ વિચારેલું, પણ હાડકીની સેહત વિશે પણ થોડી વાત કરવી મને જરૂરી દેખાય. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ. એટલે સૌથી પહેલાં બધા લોકોનો આભાર છે. આંબીલ વિશે બધાને ખબર જ છે. આ સ્લાઇડ મેં મૂકી પણ કુદાડી દેવા માટે, એટલે આપણે એને કુદાડી દઈએ. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ. આપણું શરીર ભગવાનને મર્સિડીઝ કાર જેવું આપેલું છે. મસ્ત. શું કરવા માટે? કે આપણે આરાધના કરીએ, ભગવાનનું નામ લઈએ, સેવા કરીએ, ધ્યાન કરીએ, સાધના કરીએ. ખરું? નેક્સ્ટ. પણ અગર આપણી કારની હાલત એવી થઈ જાય તો આપણે ભગવાનને ભીખ જ માંગતા રહીએ. હે ભગવાન, મારું ડાયાબિટીસ. હે ભગવાન, આપણે ભિખારી બની જઈએ. એટલે આરાધનાના બદલે ભિખારી. એટલે મારે એક ખાસ વસ્તુ કહેવી છે. અહીંથી સંભળાશે ને? કે ત્યાં જાઉં? ચાલી શકું થોડું? માની લો કે આજે મારું, રાજીવ ચૌધરીનું જિંદગીનું છેલ્લો દિવસ છે. સવારે હું ઉઠું, મને આજે ખબર નથી મારી વાઈફ જીવિત છે કે નહીં. મને ખબર નથી કે આજે મારો છેલ્લો દિવસ છે. મને ખબર નથી મારા છોકરાઓ, છોકરીઓ, વહુ છે નથી, અને અગર હોય બહારગામ છે, ક્યાં છે, મને કંઈ નથી ખબર. તો મારો સૌથી મોટો મિત્ર કોણ? હું ખુદ. હું પોતાનો ધ્યાન રાખી શકું, છેલ્લા દિવસ સુધી મોહતાજી નહીં આવે, એ બધા લોકોની એવી ઈચ્છા હોય. કદાચ આ રીતે વિચાર્યું નહીં હોય, પણ યુ હેવ ટુ લુક આફ્ટર યોરસેલ્ફ. પોતાનું ધ્યાન તો રાખવો જ પડે. તો જ આપણાથી જે વસ્તુ એચીવ કરવી હોય કરી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ. ગુરુ મહારાજે કહ્યું કે હાડકી 20 વર્ષની ઉંમર સુધી વધે. બિલકુલ ખરી વૈજ્ઞાનિક સાહિત્ય છે. સાહિત્યમાં સહી ખરી વસ્તુ છે. આ વસ્તુને અમારી ભાષામાં પીક બોન માસ. પીક એટલે ટોચ, બોન એટલે હાડકું, માસ એટલે હાડકાનું કન્ટેન્ટ કેટલું છે. એટલે પ્રશ્ન એ કે હાડકા નબળા ક્યારે થાય? તો જે માં પ્રેગ્નન્ટ છે, પૂરું કેલ્શિયમ નથી લેતી, એના પેટમાં બાળક છે, ત્યાંથી એ બાળકના હાડકા નબળા થાય. એટલે એવું એક વૈજ્ઞાનિક સ્ટડી છે જેમાં પ્રેગ્નન્સી દરમિયાન દ્વિતીય મહાયુદ્ધમાં કારણોસર માને કેલ્શિયમ પૂરું નહીં મળ્યું, કેલ્શિયમની ઉણપ હતી, અને એ બાળકો જ્યારે જન્મ્યા અને 55-60 વર્ષના થયા, એમાં ઓલમોસ્ટ 90% હાડકા નબળા હતા. આજે સંદેશો આપું છું આપના માટે નથી. આ સંદેશો ઘરે લઈને જવાનું છે, અને એ ઘરે જઈને આપણા કુટુંબમાં આપણી વહુ હોય, આપણી દીકરી હોય, એના સુધી પણ પહોંચાડો કે બેસિકલી કેલ્શિયમનું પ્રમાણ ઘણું હોવું જરૂરી. અને ખરી જ વાત છે, 30 વર્ષની ઉંમર પછી ધીરે ધીરે એ કેલ્શિયમનું પ્રમાણ ઘટતું જાય. બહેનોની અંદર મેનાપોઝ આવે એટલે એકદમથી ઓછું થોડા સમય માટે થાય. તો આજે હમણાં આપણે જોઈશું કેવી રીતે આને વધારવું, એટલે આપણા બેંક બેલેન્સ વધી જાય. અને શું કરીએ તો બેંક બેલેન્સ ધીમી ગતિમાં ઓછું થાય. નેક્સ્ટ સ્લાઇડ. આ મારા કમળાબેન છે, 58 વર્ષની ઉંમર છે, ઘૂંટણથી બેચારા દુઃખી છે. નીચેનો એક્સરે જે લોકોને દેખાતો હોય જોઈ શકે કે એની અંદર બહારની સાઈડ ઉપર ઘસારો ઘણો દેખાય છે. ડાક્ટરે જોયું અને બધું જોઈને શું કહે? ઘૂંટણ
બદલી નાખીએ. કેમ? કારણ કે ઘસારો બહુ છે. નેક્સ્ટ સ્લાઇડ. એમને ઓલમોસ્ટ 6 મહિના ઉપરના આંબિલ, આ ખરી વાર્તા છે, મનની વાત નથી. અને ઓલમોસ્ટ 10 કિલોનું વજન એમનું ઓછું થયું. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. 1 કિલો વજન ઓછું થાય તો ઓલમોસ્ટ આપને ઘૂંટણ ઉપર 4 કિલોનું લોડ ઓછો થઈ જાય. એટલે 10 કિલો ઓછું થયું હોય, 40 કિલો ઘૂંટણ પર લોડ ઓછો થઈ જાય. ઘસારામાં ફરક નહીં, પણ દુખાવો ટોટલી ઓફ. નેક્સ્ટ સ્લાઇડ. એટલે ની રિપ્લેસમેન્ટની જરૂર નથી. ફાસ્ટિંગનો સૌથી મોટો ફાયદો જે છે એ વજન સાથે સંકળાયેલો છે અને આપણે એનો ફાયદો લેવો જ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે ઘૂંટણની અંદર, બીજા સાંધાઓની અંદર આ બધા જે આપણે તેલ, ઘી આ બધું લઈએ એના કારણે, જેમ ડૉક્ટરજીને કહ્યું કે ઇન્ફ્લેમેશન થાય, સોજો આવે અને એના કારણે આ દુખાવને બધો પ્રોબ્લેમ થાય. ફાસ્ટિંગ કરવાથી, ઉપવાસ કરવાથી એ બધી ઇન્ફ્લેમેટરી વસ્તુઓ ઓછી થઈ જાય અને એના કારણે પણ આપણને ઘણો ફાયદો થાય. પ્લસ જે 12 થી 16 કલાક ફ્રી ટાઈમ વચ્ચે મળે, જેમાં આપણો શરીર જમવાને પચાવવાના બદલે આપણા શરીરને રિપેરમાં લગાવે. અને જેમ ગુરુ મહારાજે કહ્યું ઓટોફેજીવાળી વાત, એ બિલકુલ હું સહેમત છું અને એનાથી ખૂબ ફરક પડે. નેક્સ્ટ સ્લાઇડ. હવે પ્રોબ્લેમ ક્યાં? વીઆઈપી વસ્તુઓ આપણા હાથમાંથી નીકળી જાય છે. દૂધ નહીં પીએ એટલે કેલ્શિયમ ગયું. નેક્સ્ટ સ્લાઇડ. ચરબી નહીં લીધી એટલે વિટામિન ડી ગયું. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. શાકભાજી નહીં લીધા એટલે બીજા વિટામિનો ગયા. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. એટલે તકલીફ. આપણે કંઈક રસ્તો કાઢવો પડે જેનાથી આપણી સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક પ્રગતિ આંબિલ જોડે થાય અને શરીર આપણું પેલી બીજા નંબરની મર્સિડીઝ જેવું નહીં થાય. નેક્સ્ટ સ્લાઇડ. એની સાથે બીજો પ્રોબ્લેમ જે છે, આપણા જે સ્નાયુ છે એ સ્નાયુ શોક એબ્ઝોર્બરનું કામ કરે. એટલે એ સ્નાયુ જે છે, જ્યારે આપણે ચાલીએ, ખરબચડામાં કૂદીએ, ગરબો કરીએ ત્યારે એ શોક એબ્ઝોર્બરનું કામ કરે. નેક્સ્ટ સ્લાઇડ. અને અગર આપણા શરીરનું પ્રોટીન ઓછું હોય તો એ પ્રોટીન મસલમાંથી કાઢીને અને આપણું બોડી એને યુટિલાઇઝ કરે. નેક્સ્ટ સ્લાઇડ. અને ફાઇનલી આપણા હાડકાં એના જમ્પર જતા રહ્યા હોય તો 800 મારુતિ ખરબચડા રોડ પર ચાલતી હોય એની જેવું આપણું શરીર થઈ જાય. નેક્સ્ટ સ્લાઇડ. એટલે કરવું શું? એટલે મેં 3-4 પગલાં મારી રીતે કર્યા છે. નંબર 1, આપણે પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. રોજ એટલીસ્ટ ખરેખર જોવા જઈએ તો વજન પ્રમાણે 1 ગ્રામ પ્રોટીન હોવું જોઈએ. એટલે માની લો કે મહારાજ સાહેબનું વજન 50 કિલોગ્રામ હોય તો 50 કિલોગ્રામની આજુબાજુનું પ્રોટીન હોય તો એમના સ્નાયુ, એમના હાડકાં ઓકે રહે. તો 50 ગ્રામ કેવી રીતે કરવું? કારણ કે એ 50 ગ્રામથી આપણી રિપેરિંગ સિસ્ટમ જે બધી ચાલવાની છે, જે આપણે હાડકાં, આપણા દાંત બધા માટે આપણને કેલ્શિયમની જરૂર પડે, પ્રોટીનની જરૂર પડે. નેક્સ્ટ સ્લાઇડ. એટલે કઈ વસ્તુમાં કેટલું કેલ્શિયમ એ મેં ત્યાં લખી જ દીધું છે કે ઉડદની દાળમાં કેટલું હોય. નેક્સ્ટ સ્લાઇડ. પછી મૂંગની દાળમાં કેટલું હોય. નેક્સ્ટ સ્લાઇડ. એટલે મને ખબર નથી ત્યાંથી વંચાય છે કે નહીં, નથી વંચાતું તો મને એવું લાગે એનો ફોટો કરીને અને પછી બધાને વોટ્સએપ ગ્રુપ પર મૂકી દઈશું. બરાબર. નેક્સ્ટ સ્લાઇડ. એવી રીતે કેલ્શિયમ શામાં વધારે હોય? કેલ્શિયમ રોજનું આશરે 1000 થી 1200 મિલીગ્રામ જોઈએ. 1200 એટલે શું? મિલીગ્રામ એટલે શું? આમ બેસીને એક આંકડો જ છે, પણ હું ઉદાહરણ આપું. માની લો કે આપણે દૂધનો ગ્લાસ પીએ
મેં શું કહ્યું? દૂધનો ગ્લાસ. પણ ગ્લાસ જુદી જુદી જાતના આવે. અમદાવાદમાં આવા ગ્લાસ આવે, અમારા પંજાબમાં જાઓ તો મોટા ગ્લાસ આવે, બરાબર. પણ સ્ટેન્ડર્ડ ગ્લાસ અગર આપણે લઈએ તો આશરે 270 ml એની અંદર પ્રવાહી આવે, સ્ટેન્ડર્ડ. મેં શું કહ્યું? એક દૂધ. દૂધ પણ ઘણી જાતના આવે. વરસાદમાં થોડું પાતળું થઈ જાય દૂધ. દૂધવાળાનું દૂધ જુદું હોય, ફેટવાળું જુદું હોય, એટલે દૂધ પણ ઘણી જાતના આવે. પણ સ્ટેન્ડર્ડ અગર આપણે દૂધ લઈએ તો 1 ગ્લાસ દૂધમાં આશરે 250 ml મિલીગ્રામ કેલ્શિયમ મળે. કેટલું મળે? 250 મિલીગ્રામ. જોઈએ કેટલું? 1200. તો કેટલા ગ્લાસ દૂધ પીવું પડે? કેટલા લોકો અહીંયા 5 ગ્લાસ દૂધ પીએ? 4 ગ્લાસ, 3 ગ્લાસ? બરાબર. પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ, હું ટીકા કરવા ઊભો નથી, હું પણ નથી પીતો. પણ જ્યારે આપ આંબીલ કરો, કેલ્શિયમ, દૂધ કરતાં વધારે કેલ્શિયમ રાગીમાં છે. દૂધમાં કેટલું કહ્યું મેં? 250. બરાબર, 250 મિલીગ્રામ કેલ્શિયમ. રાગીની અંદર 450 મિલીગ્રામ કેલ્શિયમ. મારી વાત સમજણ પડી બધાને? આપણને લાગે કે આંબીલના કારણે અમારા હાડકાં નબળા થાય. બેસી રહેજે બેટા, બેસી જાઓ, નહીં નાસી જા ભાઈ, નહીં મારું તને, બરાબર. પણ આપણે કેવી રીતે આપણે એડજસ્ટમેન્ટ બધો કરવો કે કેલ્શિયમ આપણું ઓછું નહીં થાય, વધારે મજબૂત થાય, આંબીલના કારણે વધારે ફાયદો થાય, એટલે આધ્યાત્મિક અને શારીરિક રીતે આપણે વધારે ઇમ્પ્રૂવ કરી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ. હવે આની અંદર બધી જગ્યા કેટલું કેલ્શિયમ હોય છે એ હું અહીં સ્લાઇડ મૂકી જઈશ, એટલે એ વોટ્સએપ ગ્રુપ પર આપ મૂકી શકો. પણ આ પિરામિડ બનાવેલું છે, જેમાં વધારે કેલ્શિયમ એ ઉપર, જેમાં ઓછું કેલ્શિયમ એ નીચે. પણ ચેમ્પિયન કોણ? રાગી, બરાબર. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ, નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે રાગી ઉપર આવીએ. મૂળ વસ્તુ રાગી. ઉપર શું લખ્યું મેં? મારા મનથી સુપર ફૂડ, સૌથી સારું. હવે કેલ્શિયમ વધારે આપે છે, પ્રોટીન વધારે આપે છે, ફાઈબર વધારે આપે. નેક્સ્ટ, ફાઈબર આપે એટલે સંતુષ્ટિ થાય, પેટની અંદર સંતુષ્ટિ થાય, પેટ આમ ભરાયેલું લાગે, આમ આનંદ આવે. ઘણી વખત આપણે જમીએ ને ઈચ્છા થાય કે હજુ ખાવાનું જોઈએ, હજુ મજા નહીં આવી, થોડું કંઈ બીજું લઈ લઈએ, નહીં. એ પ્લસ વજન ઘટાડવામાં કામ. અબવ ઓલ રાગીના કારણે કોલેસ્ટ્રોલ પણ ઓછો થાય. એટલે ઘણી બધી વસ્તુઓનો ફાયદો આપને, અને રાગી આપના આ એમ્બલમાં અલાઉડ છે. નેક્સ્ટ, અલાઉડ. એક બીજો પ્રોબ્લેમ જે છે એ વિટામિન ડીનો છે. વિટામિન ડી જે છે, અમારા હિન્દુ લોકોની અંદર સૌથી મહાન ભગવાન ગણેશ ભગવાન. ઘર પૂજા કરવાની હોય, મજામાં, ગૃહ પ્રવેશ કરવાના હોય, લગ્ન કરવાના હોય, કોઈ ઓપનિંગ કરવાનું હોય, તો સૌથી શુભ ભગવાન સૌથી પહેલા આપણે કોને બેસાડીએ? ગણેશ ભગવાન. મહાનમાં મહાન, પણ એમને 1 મિલીમીટર ચાલવું હોય તો ઉંદર વગર નહીં ચાલી શકે. ઉંદર જોઈએ જ. ગમે તેટલું કેલ્શિયમ રાગીમાંથી આવ્યું હોય, એને પેટની અંદરથી લોહીમાંથી હાડકીમાં જવા માટે વિટામિન ડી નામક એક વાહનની જરૂર પડે. એટલે વિટામિન ડી બહુ જરૂરી. હવે પ્રોબ્લેમ ક્યાં આવ્યું? મેં પહેલાં કહ્યું કે વિટામિન ડી ચરબીની વસ્તુઓમાં આવે, અને આંબીલમાં તો એ બધું બંધ થઈ ગયું. તો વિટામિન ડી નહીં હોય તો ગમે તેવી રાગી ખાધી હોય, ફાયદો જ નહીં. નેક્સ્ટ સ્લાઇડ. એટલે એનો પછી રસ્તો સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશથી આપને વિટામિન ડી મળે
એ વેજીટેરિયન પણ છે અને મહારાજ સાહેબ ના જ નહીં પાડી શકે. બરાબર? એટલે કહેવાનો અર્થ શું કે સૂર્યપ્રકાશ, હવે આજે એક સિક્રેટ વાત કરું, ઘણા બધા લોકો વિટામિન ડી બજારમાં ખરીદતા હોય, ખરું ખોટું? કોઈ રોજની વિટામિન ડી વાળી ગોળી આપે, કોઈ અઠવાડિયાની એક આપે, કોઈ 2 અઠવાડિયામાં એક વખત આપે, કોઈ 4 અઠવાડિયામાં, મહિને આપે, ખરું ખોટું? એનું સોર્સ જે છે એ નોન વેજીટેરિયન છે. આપમાં ઘણાને ખબર હશે, કદાચ અમુકને નહીં ખબર હોય, પણ એ નોન વેજીટેરિયન છે. જે શું કહેવાય, શીપને પેલું ઘેટો, જે ઘેટાની ચામડી હોય એની નીચેના પડની અંદર આ વિટામિન ડી, ત્યાંથી એ લોકો કાઢીને એની કેપ્સ્યુલ બનાવે. બરાબર? ભાઈઓ, આટલું સરસ તડકો છે, રોજ થોડી વાર તડકાની અંદર મોર્નિંગ વોક કરો. મહારાજ સાહેબોને એ જ સૌથી મોટો ફાયદો છે. વિહાર કરે અને તડકામાં કરે એટલે ઓટોમેટિકલી, હું નેક્સ્ટ વાત પર આવવાનો, એના પહેલાં એ વાત કરી લઉં કે વિટામિન ડી તો એ લોકોને મળી જ જાય છે. નેક્સ્ટ લાઈન. હવે આના વિશે ઓલરેડી વાત થઈ ચૂકી છે કે ભાઈ કોમ્બો, પ્રોટીન અને કેલ્શિયમ અને એનો કોમ્બો કરવા માટે, કોમ્બો કહીએ ને નઈ ભાષામાં, તો એની અંદર આ ખીચડી છે, એકલું સિરિયલ લેવાનું નહીં. એટલે જ્યાં આપને પ્રોટીનની બહુ જરૂર, તો જ્યારે જમો તો પ્રોટીન વધારે, એટલે દાળ, કઠોળ એ બધું વધારે, અને સિરિયલ થોડું ઓછું. તો આપનું કોમ્બિનેશન જે છે એમાં પ્રોટીન પણ પૂરું આવી જાય અને આપની કેલરીઝ પણ પૂરી થઈ જાય. નેક્સ્ટ સ્લાઇડ. આ જૈન મહારાજ સાહેબોની વાત મેં કરી કે ભાઈ એ લોકોને ફાયદો શું, તો અમારા વિજ્ઞાનમાં એક વુલ્ફ લો છે. વુલ્ફ નામનો એક વૈજ્ઞાનિક હતો, જેને એવું કહ્યું કે આપ જેટલો વધારે લોડ પોતાના હાડકા પર લો એટલા એ મજબૂત થાય. એના ઉપરથી મને મારા દાદાજી યાદ આવે. મારા દાદાજી શું કહેતા, ઓ મગજ વાપરની તો કટાઈ જશે. કે મગજ વાપર, કોઈ પણ વસ્તુ વાપરવી, નહીં તો કટાઈ જશે, હાડકા પણ કટાઈ જાય. એટલે જે એક્સરસાઇઝની જરૂરિયાત છે એ આંબિલમાં મહારાજ સાહેબ ગુરુજી કોઈને નાની કહેશે, બરોબર? અલાઉડ. નેક્સ્ટ સ્લાઇડ. પ્રવાહી ઉપર વાત કર્યું છે. ખૂબ પાણી પીવાનું, હાઇડ્રેશન બહુ જરૂરી છે. એની અંદર વાણિયા થઈને વાણિયાગીરી નહીં કરવાની, પણ જેમ કહ્યું ગરમ કરીને ઠંડુ. પણ એના ઉપરથી મને યાદ આવે વિટામિન B12ની વાત, જે આ આજની વિષય નથી, પણ આપણે વાત ઊંચકી એટલે હું વાત કરું. હું એક નાના ગામડામાં મોટો થયો. એ વખત જે છે એ નદીમાં, કૂવામાં જઈને આમ કરીને પાણી પીતા. કોને કોને યાદ? મારી ઉંમરવાળાને બધાને યાદ. બરોબર? એની અંદર માછલી હોય, ડેડકા હોય, એનું શું હોય, પૂ હોય, ટુ હોય, બધું અંદર જતું. ખરી વાત ખોટી વાત? B12 પુષ્કળ મળતું. બરાબર? પછી આ બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, ફેક્ટરીઓ લાગી, ટેક્સટાઇલ મિલ લાગી, કેમિકલ છૂટ્યા, એટલે અંદરનું પાણી કેમિકલથી પોલ્યુટ થઈ ગયું. એ પોલ્યુશન થયું એટલે પછી નવી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ ગઈ, એક્વાગાર્ડ, ફિલ્ટર વોટર. B12 તો ઓછું હોય જ. એટલે આ એક ઇન્ડસ્ટ્રી છે. લોકોને કહીએ કે ગરમ પાણી કરો, ઠંડુ કરો, પીઓ. કોણ આટલી જફા કરે? તો જફા તો કરવી જ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ.
હા, નેક્સ્ટ સ્લાઇડ. આને હું જમ્પ કરી જવાનું. એટલે ક્યારે ઉપવાસ નહીં કરવું, આપનું કોઈ ઓપરેશન હોય, તબિયત સારી નહીં હોય, બધું ગુરુ મહારાજજી બધું કહેશે જ. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડ. આ એક ચાર્ટ છે જેનું ગુરુ મહારાજે મને યુઝ કરવાની પરવાનગી પણ આપી છે. એ રિયલ ટાઈમ ડેટા છે જે આઈએમબિલ લોકોએ કર્યું એ લોકોના બ્લડ રિપોર્ટ્સ ઉપર છે. નેક્સ્ટ સ્લાઇડ. હા, એટલે એની અંદર વજન લોસ બહુ સિગ્નિફિકન્ટ હતું. નેક્સ્ટ સ્લાઇડ. અને એના સાથે એમનું યુરિક એસિડનું પ્રમાણ પણ ઘટ્યું, કિડની પણ ઇમ્પ્રૂવ થઈ. નેક્સ્ટ સ્લાઇડ. શુગરનો લેવલ પણ ઓછો થયો. એટલે પણ એની અંદર નેક્સ્ટ સ્લાઇડ થોડું કેલ્શિયમ પણ ઓછું થયું. નેક્સ્ટ. તો એ કેલ્શિયમ કેવી રીતે કવર કરવું એના ઉપર મેં આપને વાત કરી કે થોડું ધ્યાન રાખી અને બાકી બધી વસ્તુઓ પર આપીએ તો એ પ્રોબ્લેમ આપણો સોલ્વ થાય. મને એવું લાગે છે કે જે અહીંયા બ્લડ રિપોર્ટ્સ બધા થવાના છે આઈએમબીએલ વાળાઓમાં, એમાં કેલ્શિયમના લેવલ, વિટામિન ડીના લેવલ એ બધું પણ ઇન્કોર્પોરેટ કરીએ એટલે આ ડેટા બહુ મજબૂત ડેટા છે, બહુ જ સોલિડ ડેટા છે. કારણ કે આ બધા તપસ્વીઓ છે અને એ લોકોએ કંઈ બદમાશી નથી કરી કે 2 નંબરમાં ખાઈ લીધું, કોઈ જોતું નહીં. હમણાં પેલું ચાલે જંતર મંતરમાં બર્ગર ખાય અને કે ભૂખ હડતાલ પર, એવું નથી. બધા લોકો સિન્સિયર લોકો હોય. એટલે આઈ થિંક ધીસ ડેટા એને થોડું હજુ વધારે ડિટેલમાં લઈ લેવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. કસરત બહુ જરૂરી, એ મેં વાત કરી જ છે. નેક્સ્ટ સ્લાઇડ. એટલે ઘર લઈ જવાની વાતોમાં પ્રોટીન, કેલરી, કેલ્શિયમ જરૂરિયાતોની ધ્યાનમાં રાખવી જોઈએ. યોગ્ય હાઇડ્રેશન, સૂર્યપ્રકાશ અને નિયમિત કસરત. થેન્ક યુ. જી, ડૉક્ટર સાહેબના સન્માન માટે વિનંતી કરીશ. પધારો. ખરેખર એકવાર જોરદાર રાજીવરાય સર માટે. ડૉક્ટર સાહેબ પાસે જઈએ તો આપણે હંમેશા કરતા હોઈએ છીએ કે ડર લાગે છે, અને આ જ સાહેબ આપણને ઘડિયાળ બતાવે છે. ઘડિયાળ પણ સેકન્ડે આગળ વધે છે. તો આગળ વધતા રહેવાનું છે, ડર નથી રાખવાનો. અને જેટલા પણ વાંસ પણ હોય છે ને, તો 5 વર્ષ પછી એના મૂળથી બહાર નીકળે છે, 20 વર્ષ પછી એનો વિકાસ થાય છે. તો એવું જ આપણા જીવનનું છે. 20 વર્ષ સુધી શરૂઆતની યુવાનીમાં આપણે આપણા શરીરનું શું ધ્યાન રાખ્યું છે એવું ડૉક્ટર સાહેબે બહુ સરસ રીતે આપણને સમજાવ્યું છે. ફરીને ખૂબ ખૂબ આભાર. આપ જે શ્રમણી ભગવંતોની સેવા કરો છો, અમે તો જોઈએ છે આતુષ હોસ્પિટલની પાછળ જે તમે સમય આપો છો અને જે અમારા શ્રમણી ભગવંતોની જબરદસ્ત સેવા કરો છો, એના માટે આપની ફરી અનુમોદના કરીએ છીએ. અને અમને આવા સુરત સિટીની અંદર આવા જાનદાર, શાનદાર અને જોરદાર ડૉક્ટર મળ્યા છે, એનો ફરીને અનુમોદન. જી સાહેબ.